આજે આપણી સાથે છે એક મોટી ઉંમરના બા જેમનું નામ છે ગૌરીબેન લખાણી અને ઉંમર 60 ની આજુબાજુ છે. એમને બંને ઘૂંટણની તકલીફ હતી, અંદાજે 10 વર્ષથી તકલીફ હતી. આજે આપણે સાંભળીએ કે રોબોટિક દ્વારા બંને ઘૂંટણ બદલ્યા પછી એમનો અનુભવ કેવો રહ્યો. બા, આપણને કેટલા સમયથી તકલીફ હતી બધાને જણાવો અને શું શું તમે તકલીફ ભોગવતા? બહુ ભોગવી ભાઈ. મેં તો ચાલવા ફરવામાં આ લીકતી ની હસોડી ક્યાંક પ્રસંગમાં કેમ જવું હોય તો પગ પોળા કરીને બેહું. બરાબર. પોલો ઠેવાયતી નહીં, હા. વાકો વળાતું નહીં, પીડા બહુ થતી, ઘર કામ ને એવું બધું કેવું? કાંઈ ન થતું. રાત્રે નીંદર આવતી? પીડાના લીધે ક્યારેય રોવાઈ જતું એવું કઈ થતું તમારથી? રાતે રોવાઈ જતું. રાતે રોવાઈ આખો દી જતું. કામ થાય, હા. રાતે પીડા થાય, નીંદર ન આવે. બરાબર. અને રોવાઈ જતું. રોવાઈ જતું. બરાબર. તો પછી તમને ઓપરેશન ની સલાહ મળી તો શું બીતા તમે કે કરાવતા કેમ? બીતી. તમે ઓપરેશન ના બીવાના કારણે તમે 10 વર્ષથી પીડાના સાથે કાઢી મૂક્યા. પછી આપણે ઓપરેશન કર્યું, આજે અંદાજિત 2-2.5 મહિના થઈ ગયા છે. હવે કેવો અનુભવ છે તમને ઓપરેશન? રેડી આમ રેડી મજા. એમ તક વેલું કે નાખી સારું હતું. તો બીજાને શું તમે કહેશો, સલાહ શું આપશો કે આ ઓપરેશન કરાવવું જોઈએ કે ના કરાવવું? કરાવવું જોઈએ, પણ ન્યા દવાખાના, આ દવાખાના, બીજા દવાખાને નહીં. આપણે હોસ્પિટલનું નામ શું છે? સેજાનંદ. સહજાનંદ. અહીંના ડોક્ટરનો અનુભવ ને કેવો લાગ્યો તમને? મન બહુ રેડી લાગ્યો. બરાબર. બહુ કઈ તમને સરસ. તકલીફ પડી એવું કશું? કશું નહીં, પીડા હસોડી નહીં. અને ચાલવામાં ને હવે કેટલું ચાલો છો તમે? લાડ ચાલો ખબર. ઘણું ચાલવા. એટલે કામ ને એવું બધું થાય છે હવે? પલાઠી ને એવું વળાય છે? પલોઠી વાળું નીચે તો ઘડી બેહું. બેસી જાવ છો. બરાબર. અને રાત્રે હવે નીંદર આવી જાય છે? ખબર બધી. તો બધાને શું તમે સલાહ આપશો કે આપણે ઓપરેશન થી બીવાય કે કરાવાય? કરાવાય, બીવાય નહીં. મેં બી તમારી બીવાનું કોઈને. તમે સાંભળી શકો છો કે એમનો અનુભવ કેવો રહ્યો. બંને ઘૂંટણ રોબોટિક દ્વારા સર્જરી કર્યા પછી જે પરફેક્શન મળ્યું છે અને જે સરખી રીતે એમનું ઓપરેશન અલાઇનમેન્ટ ને બેલેન્સ મળ્યું છે, એમના લીધે આજે એ બધું જ કાર્ય કરી શકે છે, રાત્રે સૂઈ શકે છે. થેન્ક યુ.